હાલો આપણે હવે સૌ કરી લઈએ. આ છે નારિયેળની ચટણી અને આ છે સંભાર. નારિયેળની ચટણી મેં બનાવી છે અને આ સંભાર બધું શાકભાજી નાખી, તુવેરની દાળ. આજે આપણે મૈસૂર મસાલા ઢોસા બનાવશું. એમાં મેં લીધું છે આ લીલી ડુંગળી છે, આ લીલું લસણ છે, આ તીખી ચટણી છે, આ મસાલો વઘારવા માટે રાઈ અને જીરું, અને આ છે કાશ્મીર લાલ મરચું કલર માટે, આ હળદર, આ ધાણા જીરું, અને આ આમચૂર મસાલા માથે પાવડર નાખવા, અને આ નિમક, આ હિંગ, અને આ છે ભાજી મસાલો ગરમ, અને આ છે આપણે ખીરામાં નાખવાનું મીઠા સોડા, અને આ છે લીલી ડુંગળી, આ ટમેટા, અને આ મેં 2 નાના બટેટા લીધા છે ભાજી બનાવવા, અને આ ધાણા ભાજી, અને આ છે ભાજીની અંદર આદુ અને મરચું ખાંડેલું લીલું, અને આ છે ભાજીમાં મરચું આદુ નાખવાનું. એનો આપણે હવે લાલ ચટણી બનાવી લેશું. એમાં મેં લીધું છે 2 આદુના ટુકડા, લસણ સૂકું અને લાલ મરચું. એમાં આપણે સ્વાદ અનુસાર નિમક નાખશું. ત્યાર પછી આપણે નાખશું એમાં 1 ચમચી તેલ, ચટણી આપણી ચોટે નહીં. ત્યાર પછી આપણે નાખશું કલર માટે કાશ્મીર ચટણી, નાની 1 ચમચી. હવે આપણે ક્રશ કરી લઈશું. હવે સેજ આપણે પાણી નાખશું. હવે આપણે ભાજી વઘારી લેશું. મેં એમાં 1 ચમચી તેલ મેળવ્યું છે. તેલ આપણું આવી જાય એટલે એમાં નાખશું આપણે રાઈ ચપટી. રાઈ તતડે પછી આપણે નાખશું નાની ચમચી અડધી જીરું, હવે આપણે નાખશું એમાં નાની ચમચી અડધી હિંગ. ત્યાર પછી આપણે નાખશું લીલું લસણ. મેં 1 ચમચી લીધું લીલું લસણ. ત્યાર પછી આપણે નાખશું 1 ચમચી લીલી ડુંગળી. સતળાઈ ગઈ પછી આપણે નાખશું સુકેલી ડુંગળી. નાની ચમચી. ત્યાર પછી આપણે નાખશું સ્વાદ અનુસાર નિમક. ત્યાર પછી આપણે નાખશું 1 મોટો ચમચો ટમેટા. આપણે હવે થોડીક વાર એને ઢાંકી દેવું ધીમા ગેસે, એટલે આપણું ટમેટું ચડી જાય. થઈ ગયું છે. ત્યાર પછી આપણે નાખશું 2 નાના ટમેટા લીધા હતા. આવી રીતે આપણે એને છૂંદી નાખશું.
ત્યાર પછી આપણે નાખશું કાશ્મીરી 1 ચમચી ચટણી. ત્યાર પછી આપણે નાખશું આમચૂર પાવડર ખટાશ માટે 1 ચમચી નાની. ત્યાર પછી આપણે નાખશું લીલી ધાણા ભાજી. હવે આપણી ભાજી બની ગઈ. હવે આપણે મૈસૂર મસાલો બનાવી લઈશું. એમાં આપણે ચપટી નાખશું આખું જીરું. ત્યાર પછી આપણે નાખશું એમાં હિંગ 1/2 ચમચી. ત્યાર પછી આપણે નાખશું એમાં આદું મરચું. એક નાનું મરચું લીધું અને આદુનો ટુકડો લીધો. ત્યાર પછી આપણે નાખશું ડુંગળી 1 ચમચી મોટી. હવે આપણે એમાં નાખશું ટમેટા 1 ચમચો. હવે આપણે 1 મિનિટ માટે ઢાંકી દઈશું. હવે આપણે જે ચટણી લાલ બનાવી છે 1 ચમચી એ નાખી દઈશું. ત્યાર પછી આપણે નાખીશું ભાજીનો મસાલો 1 ચમચી નાની. આપણો મૈસૂર મસાલો બની ગયો. હવે એમાં આપણે નાખી દઈશું આ ભાજી. હવે આપણે મસાલાવાળી ભાજી બની ગઈ. ઢોસો આ ઢોસાનું ખીરું છે એ મેં 2 વાટકી નાની ચોખા લીધા હતા અને 1 વાટકી અડદની દાળ લીધી હતી. મેં 3 કલાક પલાળી અને આને મેં ક્રશ કરી દીધું છે. અને ક્રશ કરીને તે પછી મેં એમાં મોરું દહીં નાખ્યું હતું 1 વાટકી અને આપણે આથો હોવા દીધો હતો. અને હવે આપણે એમાં નાખીશું સ્વાદ અનુસાર નિમક. ત્યાર પછી આપણે નાખીશું એમાં મીઠા સોડા નાની 1 ચમચી. હવે આપણે આને હલાવી લઈશું. આપણું ખીરું થઈ ગયું તૈયાર. ત્યાર પછી આપણે 1 ચમચી તેલ મેલી અને આપણે કોટન કપડેથી સાફ કરી લઈશું.
ત્યાર પછી આપણે આ મૈસૂર મસાલો પાથરશું. ત્યાર પછી આપણે બટર, એક ચમચી એક નાખ્યું. અને જીવડા મીંડા બોલવા ત્યાર પછી આપણે આ ભાજી મસાલાવાળી પાથરશું. ત્યાર પછી આપણે બે બાજુએ ત્યાં બેવડો વાળી દેશું. ઢોસા ઉતારી લેશું. હવે આપણે સર્વ કરી લેશું. હાલો આપણે હવે સર્વ કરી લઈએ. આ છે નારિયેળની ચટણી અને આ છે સંભાર. નારિયેળની ચટણી મેં બનાવી છે અને આ સંભાર બધું શાકભાજી નાખી, તુવેરની દાળ.